દશા માતાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં દશા માતાની મૂર્તિઓનું વેચાણ ધમધોકાર શરૂ થઈ ગયું છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી ખાતે દશા માતાની મૂર્તિઓના સ્ટોલ લાગી ગયા છે। દશા માતાનું વ્રત કરનાર ભક્તજનોમાં આ પવિત્ર વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ભક્તો દશા માતાની મૂર્તિઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। પોતાની શ્રદ્ધા અનુસાર નાનીથી લઈને મોટી વિવિધ આકાર અને કદની મૂર્તિઓની ખરીદી કરતા ભક્તોમાં ખુશીનો માહોલ છે। વેચાણકર્તાઓ પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે। આગામી દિવસોમાં આ વેચાણમાં વધુ તેજી જોવા મળશે તેવી શક્યતા છે। સારો રિસ્પોન્સ છે, ગ્રાહક બહુ આવે છે, જોવા આવે છે। કશું નહીં, બસ એમ જે ગઈ વર્ષ જેવો ભાવ છે, નહીં કશું નહીં। મૂર્તિઓ છે 2 ફૂટ છે, 2.5 ફૂટ છે, 3 ફૂટ છે, 200 થી ચાલુ થાય તો 7000 સુધી છે। બધી પીઓપી માથી પીઓપી બંને મિક્સ છે। મોટી મૂર્તિઓ પણ છે, મોટી બી છે, 5 ફૂટ વાળી, 4 ફૂટ વાળી છે, 2.5 ફૂટ વાળી છે। અહીંયા પણ શણગાર પણ કરી શણગાર બી કરે છે, હા, બાલ વાળ બધું લગાવે, શણગાર છે, સારી છે। તરસાલી से લાવે છે। પ્રેમભાઈ ગોત્રી, પારેશ્વર મહાદેવ ભાઈલીથી આવીએ છીએ। અત્યારે ગોત્રી વિસ્તારમાં આવ્યા છે, મૂર્તિઓ જોઈ તમે પસંદ? હા, સારી છે બધી। અચ્છા, કેવું છે આ વખતે ભાવમાં કેવું? હજુ તો ભાવ પૂછ્યો નહીં। કેટલા વર્ષોથી બેસાડો છો? 3 વર્ષ થઈ ગયા। કેટલી ખુશી છે આજે દશામાં? બહુ જ ખુશી છે ઘેર લઈ જવા માટે। આપનું નામ? ચારુલતા। અમે અહીંયા દશામાં લેવા આવીએ છીએ, 3 વર્ષથી દશામાં બેસાડીએ છીએ। ઘરમાં માતાજી આવે છે, બધા મહેમાન આવે, બધું સારું લાગે છે। અચ્છા, કેવું દશા માતાનું જે વ્રત પૂજા કરો છો કેટલો હા, આનંદ આવે? બહુ આનંદ આવે છે। શું નામ છે? ખુશી।